આજે આપણે વાત કરવાના છે કે માનવ કલ્યાણ યોજના વર્ષ 2025 માટેના ઓનલાઈન ફોર્મ્સ ક્યારે શરૂ થશે, ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે, તે તમામ વિગતો આપણે વાત કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના શું છે. તો માનવ કલ્યાણ યોજના એ ગુજરાત સરકારની એક અગત્યની યોજના છે, જે નાના ધંધા વ્યવસાય કરવા માટે ટૂલકિટની ખરીદી કરવા માટે આપણને સાધન સહાય કીટ આપવામાં આવે છે, જેનું આ યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના પાડવામાં આવ્યું છે. હવે આ લાભ કોને કોને મળવાપાત્ર છે તે તમામ એક જ વિડીયોની અંદર આપણે વાત કરીશું. તો ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ જે ગરીબી રેખાની યાદીમાં હોય અને આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. ત્યારબાદ અરજદાર આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહમાં હોય, કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1.5 લાખ એટલે કે 1,50,000 હોય, તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. લાભ કેટલો મળશે તો ₹5,000થી લઈ ₹48,000ની મર્યાદામાં લાભાર્થી દીઠ સાધન ઓજારના સ્વરૂપમાં યાદી નીચે આપેલ લિંક દર્શાવેલ છે. એટલે કે આ યોજનાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર હોય તો BPLનો દાખલો હોય તેમને આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. જો ગ્રામ્ય વિસ્તારની અંદર હોય તો 1,20,000ની આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. ત્યારબાદ શહેરી વિસ્તાર માટે 1,50,000 એટલે કે નવા દર મુજબ ₹6 લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ કેટલો લાભ મળશે તો ₹5,000થી લઈ 48,000 સુધીની જે ટૂલકિટ આપણને મળવાપાત્ર રહેશે. એટલે કે આપણે ધંધા માટે નાની મોટી ઓજારો, કીટો, સાધન સહાય યોજના કીટ વિતરણ કરવામાં આવશે. કીટ વિતરણનું આયોજન કઈ રીતે કરવામાં આવશે તો તેની આપણે વિગતો આગળ વાત કરીશું. ત્યાર પહેલાં તેની અંદર પુરાવા કયા કયા જોઈશે તો પાસપોર્ટ સાઇઝનો ફોટો, રેશન કાર્ડની ઝેરોક્સ, આધાર કાર્ડની ઝેરોક્સ, તેમજ ચૂંટણી કાર્ડ, તેમજ ધંધાનો અનુભવ જો હોય તો, તેમજ જો BPLનો સ્કોરવાળો દાખલો હોય અથવા આવકનો દાખલો બેમાંથી કોઈ પણ એક, અને જાતિનો દાખલો જો હોય તો જોઈશે. બાકી જનરલની અંદર તમે ફોર્મ ભરી શકો છો. તેમજ નવા નિયમ મુજબ શ્રમ કાર્ડ ફરજિયાત કરવામાં આવેલ છે, જે વર્ષ 2024ની અંદર ફરજિયાત અમલમાં મૂકવામાં આવ્યો હતો. હવે આપણે વાત કરીશું કે આ લાભ ક્યાંથી મળશે. તો સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા લેવલે જે હોય ત્યાંથી આ લાભ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ તેની ઉપરોક્ત વેબસાઇટ પર જઈ, જે એની વેબસાઇટ છે www.ekutir.government.in, તેની ઉપર તમામ પ્રકારની નોટિફિકેશન આપવામાં આવશે. હવે આપણે વાત કરીશું કે વર્ષ 2025 માટે ઓનલાઈન ફોર્મ ક્યારે શરૂ થાય છે. તો તેની અંદર આપણે વાત કરીએ તો તેના ઓનલાઈન ફોર્મ જૂન જુલાઈની આસપાસ શરૂ થવાની સંભાવના રહેલી છે. એટલે કે હજુ થોડો સમય બાકી છે. જેથી કોઈને આવકનો દાખલો ન હોય, કોઈને જરૂરી પુરાવામાં વધઘટ હોય તો તમામ પુરાવા સહિત અન્ય ડોક્યુમેન્ટ તમે સાથે જમા કરી શકો છો. અને જ્યારે પણ ઓનલાઈન ફોર્મ શરૂ થશે તો તમને તરત જ વિડીયો બનાવી અને ગ્રુપમાં અને આ યોજનાની અંતર્ગત તમને જાણકારી આપવામાં આવશે. જેથી જો તમારે ન જેવી ફી સાથે તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. તો અમારા વોટ્સઅપ નંબર છે 7383707564, 7383707564. એની ઉપર સંપર્ક કરી અને તમે ન જેવી ફી સાથે તમામ પ્રકારના ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. જેથી તમને ન જેવી ફી સાથે તમને ઘરે બેઠા જ કોઈપણ જગ્યાએ ગયા વગર તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો. તો માનવ કલ્યાણ યોજના અંતર્ગત અત્યારે કીટ વિતરણનું આયોજન કરવાનું શરૂ થઈ ગયું છે. જેથી જે તે જિલ્લા લેવલે તમારે લાગતું હોય ત્યાં તઈ જઈ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અથવા ડીલરની સંપર્ક કરી અને તમારે કીટ મેળવી લેવી. વર્ષ 2025 માટે ટૂંક જ સમયની અંદર એટલે કે 6 થી 8 મહિનાની અંદર એનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ત્યારબાદ તેના ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે. જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે એક અલગથી વિડીયો બનાવવામાં આવશે. તો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા તમામ પ્રકારની સહાય યોજના અને લાભાર્થીઓને લાભ મળવાપાત્ર રહેશે.